નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 22 સપ્ટેમ્બર 2025 આજના બપોરના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે બપોર પછી કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ, તેમજ આગામી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે તો કયા વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ, 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ કયા વિસ્તારોમાં ખાબકી શકે તેની વાત કરવાની છે। નવરાત્રી આજથી ચાલુ થશે, ત્યારે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને 29 થી પહેલી બીજી તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે। તો જોઈએ સંપૂર્ણ। સૌથી પહેલા આજની વાત કરીએ તો આજે બપોર પછીના સમયગાળાની અંદર ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે, જેમાં ગાંધીધામ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે। સાથે સાથે દ્વારકા, સલાયા, જામનગર, મોરબી સાઈડના વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટ, ગોંડલ, ભાણવડ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। જૂનાગઢ પંથક, અમરેલી પંથક, ઉના પંથક તેમજ થોડો ઘણો વધારે વરસાદ આજે રાજુલાથી લઈ મહુવા અને તળાજાથી આજુબાજુના વિસ્તારો હોય, જેસર બગદાણા પંથક હોય, જેમાં તળાજા, ઘોઘા, પાલીતાણા, શિહોર, ભાવનગરમાં કોઈ છૂટાછવાયા ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય, ભરૂચ, સુરત, નવાપુર સાઈડના વિસ્તારો તેમજ જે વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે। આજે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રિના 8 થી 9ના સમયગાળામાં સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો, ખંભાત, અમોદ, રાજપીપળા, સોટા, ઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, તાપી, વલસાડ અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। આવતીકાલે 23 તારીખની અપડેટ જોઈએ, જેમાં બપોરના 1 વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચ, રાજપીપળા, તાપી, નવાપુર, સુરત, ભાવનગર તેમજ જામનગર, દ્વારકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। 24 તારીખની વાત કરીએ, જેમાં પણ વરસાદી સિસ્ટમ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે। 25 તારીખની વાત કરીએ, જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, જેસર બગદાણા, તળાજા, પાલીતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। 26 તારીખની વાત કરીએ, જેમાં પણ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। 27 તારીખ પછી 28 તારીખથી જે વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં છે તે 26 તારીખ પછી આગળ વધવાની છે। બંગાળની ખાડીમાંથી જે ગુજરાત તરફ આગળ વધશે તેની વાત કરીએ, 27 તારીખમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે અને 28 તારીખે બપોરના સમયગાળા પછી એટલે કે 3-4 વાગ્યાના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ભાવનગરથી તળાજા, મહુવા, રાજુલા, ઉના સુધીના વિસ્તારો હોય તેમાં અસર જોવા મળશે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યા સુધીની અંદર વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી આ જે બધા વિસ્તારો છે, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, બોટાદ, ખંભાત, ધોળકા, અમદાવાદ, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, સોટા, ઉદેપુર તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। ખાસ કરીને જોઈએ તો પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, બાંસવાડા, હિંમતનગર, મહેસાણા, લુણાવાડા, દાહોદ, પંચમહાલ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત 28 તારીખથી થશે। 29 તારીખે સવારના સમયગાળાની વાત કરીએ, જેમાં અરબ સાગરની અંદર સિસ્ટમ પહોંચી જશે, ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, જેસર બગદાણા, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જામનગર તેમજ પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના સુધી આ સિસ્ટમ સક્રિય હશે, જ્યારે તેનો ટ્રફ ખંભાત, વડોદરા, સોટા ઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ જે મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, મહેસાણા, રાપર સુધીના જે વિસ્તારો છે તેમાં આપણને જોવા મળશે। વાત કરીએ આપણે ખાસ કરીને 29 તારીખે બપોરના સમયગાળાની, જેમાં અડધા સૌરાષ્ટ્રના વિસ્તારો દ્વારકા હોય, જામનગર હોય, રાજકોટ હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, ગીર સોમનાથ હોય આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે। 29 તારીખે બપોર પછીના સમયગાળાની વાત કરીએ, જેમાં
જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ. તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર સુધીના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ તમામ વિસ્તારો, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, ધોળકા તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ખાસ કરીને 29 તારીખે રાત્રિની અપડેટ જોઈએ, જેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને કચ્છના વિસ્તારોમાં પણ 30 તારીખથી મોટાભાગના વિસ્તારોમાં ખાવડા, નલિયા, ભુજ, રાપર, ગાંધીધામ, માંડવી સહિતના વિસ્તારો, સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ આ બધા વિસ્તારો, ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. 30 તારીખે બપોર પછી સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ વધારે સક્રિય છે, ભારે પવન સાથે વરસાદ પડી શકે. 1 તારીખે પણ આ રીતે વરસાદ જોવા મળશે. 2 તારીખે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળશે. 1, 2 તારીખમાં ખાસ સાવધાની રાખવી. કચ્છના જે મોટાભાગના સમગ્ર કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ 2 તારીખમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય રહેશે. 3 તારીખની વાત કરીએ તો અરબ સાગરથી સિસ્ટમ ફરી પાછી વળશે. ત્યાંથી યુ ટર્ન લઈ અને નલિયા, ખાવડા, ગાંધીધામ તેમજ દ્વારકા, જામનગર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે અસર જોવા મળશે. જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે જેમાં તેની અસર જોવા મળશે. 3 તારીખે બપોર પછી ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ જઈ રહી છે. 4 તારીખમાં તેની જે અસર છે તે સુરેન્દ્રનગર, જામનગર, મોરબીથી લઈ ઉત્તર ગુજરાત સુધી સૌથી વધારે આપણે જોવા મળશે. તેની વાત કરીએ તો સૌથી વધારે સાંતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, મોઢેરા, મહેસાણા આ બધા વિસ્તારો, દિયોદર, થરાદ, ધાનેરા, આબુ રોડ સહિતના વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે. અત્યારે હાલ સિસ્ટમ અરબ સાગર સુધી જવાની ધારણા દેખાઈ રહી છે, પરંતુ આગામી 4-5 દિવસ પછી તેમાં જો ફેરફાર થાય તો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપર થઈ અને તે યુ ટર્ન લઈ શકે છે. હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં 30 થી 35ની પવનની ઝડપ રહેશે. આવતીકાલે અને પરમ દિવસે પણ પવનની ઝડપ નોર્મલ રહેશે. આગામી 27-28 તારીખમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે જેમાં જામનગરમાં 41, પોરબંદર 47, જૂનાગઢ, ભાવનગર 42 સુધીની પવનની ઝડપ રહેશે. જ્યારે 29 તારીખે પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભયંકર પવન ફૂંકાવાની સંભાવના છે. સાયક્લોનિક સિસ્ટમ જેવી સ્થિતિ જોવા મળશે. 30 તારીખ, 1 તારીખ આ જે સમયગાળા દરમિયાન ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ કે જેની અંદર 60 સુધીની પવનની ઝડપ આપણને જોવા મળશે. વાત કરીએ 2 તારીખે જેમાં પણ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે, ભાવનગર આજુબાજુના વિસ્તારો છે જેમાં પણ ભયંકર પવન ફૂંકાવાની સંભાવના છે. ખાસ કરીને 60 થી 65 સુધીની પવનની ઝડપ 1-2 દિવસ જોવા મળી શકે. તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. વાત કરીએ 8 દિવસમાં વરસાદના આંકડા કેવા રહી શકે. સૌથી પહેલા વાત કરીએ આપણે સિસ્ટમ જે સૌરાષ્ટ્રના કાંઠે છે, સુરતથી જામનગર, દ્વારકા, પોરબંદર આ જે બધા વિસ્તારો છે તેમાં અસર જોવા મળશે. સાથે સાથે વેરાવળ આજુબાજુ 14 ઇંચ કરતાં વધુ વરસાદ પણ આગામી સમયમાં પડી શકે. 1-2 તારીખમાં સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને ઉત્તર ગુજરાત તરફ જશે. ત્યાર પછી એટલે કે 4 તારીખ પછી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. ખાસ દિવસો 28, 29 અને એમાં 30 અને 1 તારીખની અંદર જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ, જેમાં ગીર સોમનાથમાં તેમજ જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ અને કચ્છના કેટલાક વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના મોટા ભાગના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના ગણી શકાય. આંકડાઓની વાત કરીએ તો 8 ઇંચથી લઈ 15 ઇંચ સુધીનો વરસાદ આગામી 3 દિવસ એટલે કે 29, 30 અને 1 તારીખ સુધીમાં પડી શકે તેવી ધારણા ગણી શકાય.